કચ્છના વણકરોના જીવન અને આજીવિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ સમુદાયના યુવાનોએ તેમના સમાજમાં આવેલા આ પરિવર્તનને સમજાવવા માટેના એક અભ્યાસના ભાગરૂપે આ શ્રેણીબદ્ધ ફિલ્મો બનાવી છે. આ અભ્યાસ વણકર સમુદાય, ખમીર અને કલ્પવૃક્ષનો સહિયારો પ્રયાસ છે. તેમાં કચ્છના વણાટકામ કરતા 15 ગામોના વણકરોનો 2 વર્ષ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. मैं वैसे सोचता हूँ कि जैसे कोई इंजीनियर है या डॉक्टर है, जो भी है, जो पढ़ता है वो जैसे किताबों में या वगैरह जिसमें भी कंप्यूटर है, जिसमें भी वो पढ़ता है, तो उसी तरह ये लूम जो है वो हमारा कंप्यूटर है. जैसे कि इस लूम में जो भी इसकी सेटिंग रहती है, उसका पूरा जैसे हमारे दिमाग में उसकी सेटिंग होती है, उसी तरह हमारे लूम में वही उसी तरह से सेटिंग करना पड़ता है. इसमें ऐसा है कि जैसे कि हम दूसरी जॉब करते हैं तो वहाँ पे पूरा टाइम देना पड़ता है 8 घंटे, और किसी और के लिए एज अ जॉबर काम करना पड़ता है. जबकि हमारा जो वणाट काम है वो ऐसा है कि हम खुद अपने बॉस हैं इस वणाट काम में, और ज़्यादा टाइम इसमें दे के ज़्यादा काम कर सकते हैं. अगर कम टाइम है, कहीं पे आना है, कहाँ जाना है, तो हम एकदम फ्री रहते हैं इसमें. પ્રકાશ એવા અનેક યુવાનો પૈકીનો એક છે જે બીજી તકો હોવા છતાં પણ વણાટ સાથે જોડાયેલા રહ્યા છે, કે પછી ઉદ્યોગો, બાંધકામના વ્યવસાયો કે અન્ય નોકરીઓમાંથી વણાટમાં પાછા આવ્યા છે. સિરાચામાં અમે એવા ઘણા યુવાનોને મળ્યા જેઓ નજીકમાં આવેલી ફેક્ટરીઓનું કામ છોડીને વણાટમાં પાછા આવ્યા છે, અને એવા બીજા ઘણા છે જે તેમને નવી હાથસાળ અને નવું બજાર ઊભું કરી આપવામાં આવે તો વણાટમાં પાછા આવવા તૈયાર છે. એટલે ફૂલ ટાઈમ પહેલાં કરતા હતા, હવે શું અમે મજૂરી ભાવ ઘટી ગયા એટલે અમે પછી મૂકી દીધું હતું. કંપનીમાં કરીને ઘરે પણ કરી 2 બાજુ કામ, એટલે ભૂકંપની આજુબાજુ મૂકી દીધું હતું અમે. ને બીજું તો કાંઈ નહીં, તો સારનું પ્રોડક્ટ તો મળે તો અમે પાછું ચાલુ કરી નાખીએ એમ. તો અમે કંપની કંઈ જરૂર નથી, અમને બધા નાખી સંખ્યા પણ આપણી વણાટની વધી જાય ને આપણે ઘરને ઘરે એવું કે ટેન્શન કોઈ નહીં, ટેન્શન ન હોય. कंपनी तो रिक्स है. पैसों का प्रॉब्लम था, उसके लिए मैंने पढ़ाई छोड़ दी, कंपनी में जाना शुरू कर दिया. कंपनी में जा रही थी लेकिन वहाँ पे बहुत काम हार्ड था. वीविंग पापा का देख रही थी, वो काम अच्छा भी है, घर पे भी है और पैसा अच्छा कमा सकते हैं, हाथ का काम है. तो फिर मैंने इसलिए शुरू किया और उसको लेके अभी मैं यूके गई. मतलब इससे ही पता चलता है कि ये काम का कितना डिमांड है. यूके तो वहाँ जाना बहुत बढ़िया रहा. लाइफ में ऐसा पहली बार देखा सब कुछ, जैसे टीवी में हूँ. काम में तो कुछ वैसे तो फ़र्क नहीं आया, लेकिन वो बहुत ज़्यादा सोचती हूँ को और नई नई जगह पे जाऊँ और नए नए फ़ोटोज़ लेके उनको व्यू करूँ. अन्य हस्तकलाओની સરખામણીમાં હાથ વણાટ પુનઃજીવિત થવાથી અને તે ટકાઉ આજીવિકાનું માધ્યમ બન્યું છે તેવી આશા ઊભી થતાં યુવાનો ફરીથી તેના તરફ વળ્યા છે. એ નોંધવું જરૂરી છે કે તે મર્યાદિત ગામમાં થયું હોવા છતાં આ ઘટના હસ્તકલામાં રહેલી આંતરિક તાકાતને દર્શાવે છે. યુવાનો જ્યારે અન્ય ઉદ્યોગોમાં જોડાય છે ત્યારે તેમના સમય અને કામના પ્રકારમાં આવતું પરિવર્તન તેમને પોતાની હાથવણાટની કળામાં પાછું લાવવા માટે અગત્યનું માધ્યમ બન્યું છે. 10 साल वो काम किया. जैसे ये मेसन का काम करते हैं ना, वो 40 रुपया मजदूरी मिलती थी मेरे को पहले एक दिन की. फिर उसमें से आहिस्ता आहिस्ता 100 रुपया हुआ, फिर 150 हुआ. लेकिन शाम को घर पे आता था तो ऐसा लगता था कि अभी सो जाऊं पूरा दिन, थक जाता था. पत्थर उठाना पूरा दिन धूप में. हाँ, ऐसा काम किया ना, इसके लिए मेरे को ऐसा लगता है कि ये बहुत अच्छा काम है. મારા ખ્યાલથી એમ કે આ રૂપિયા વધુ મળે છે, આમાં પૈસા કમાણી વધુ છે એના વજહથી અને આમાં મજા પણ આવે. એટલે ખાલી રૂપિયા કે તમે કીધું મજા પણ આવે? હા. કઈ જાતની મજા? આમાં આપણે મજા આવે તે વણી શકીએ. પાસે આ સ્વતંત્ર છે. જ્યાં નોકરી કરતા હોય તો નોકરીમાં રજા માટે પહેલાં અપીલ કરવી પડે, એમાં નોકરી રજા મળે ન મળે. આમાં તો આપણે સ્વતંત્ર એટલે આમાં રજા પણ મળી શકે. આમાં બધું રહેશે. તમે જે વાત કરી કે સામાજિક,
સામાજિકમાં આપણે ટાઈમ મળ્યો કે આજે સામાજિકમાં પ્રસંગ છે તો આપણે જઈ શકીએ છીએ. પછી પાછલે દિવસ આવીને આપણે થોડું ખેંચી પણ શકીએ. વણાટ વિવિંગ એવું છે કે આપણે થોડુંક તંતુ વધારે ખેંચવું હોય તો નાઇટમાં પણ ખેંચી શકીએ. ખમીરની શરૂઆત 2005માં કરવામાં આવી અને આ સમયગાળો એવો હતો કે જેમાં ભૂકંપ પછી કારીગરોના ધંધા રોજગાર, એમના વ્યવસાય એને ટેકો કરવાનો હતો. તો ખાસ કરીને શરૂઆતના આખા તબક્કામાં કારીગરોને નવી બજાર મળે, એમને નવો કાચો માલ મળે અને એમનું ઉત્પાદન સુધરે અને નવી બજારમાં એ લોકો પહોંચી શકે, એ હેતુથી ઘણું બધું કામ કરવામાં આવ્યું. કચ્છના યુવાનો જે આખી પોતાની પરંપરા પ્રત્યે એટલા બધા સંવેદનશીલ નહોતા અને જોડાતા નહોતા, ફરીથી કચ્છના વણાટની સાથે જોડાતા થયા અને એક રીતે કહીએ તો વણાટની અંદર એક નવા પ્રકારનું જીવન આવ્યું. પણ જ્યારે હું આ શીખ્યો વણાટકામ પપ્પાની સાથે, અને ત્યારે જે અમને આ હું શીખ્યો અને જે નવા આઈડિયાઝ જ્યારે ખમીર સાથે જોડાણ થયું અને આનું માર્કેટિંગ એ લોકોએ સારું એવું કર્યું ને જે ત્યારે આત્મવિશ્વાસ જે જાગ્યો, એટલે પછીથી એવું થયું કે ના, જે અમારું છે એ જ આગળ લઈ જવું. અને મેં પણ આ શીખ્યો ને લગભગ 1-2 વર્ષ પછી આ ખમીર સાથે જોડાણ થયું ને આ ડિઝાઇનિંગનું કોર્સ કર્યું, એટલે આમાં વધારે આઈડિયાસ આવ્યા. અહીં તેમનું પોતાના કામ પરનું નિયંત્રણ ઘણું વધારે છે અને તેથી તેમને આ કામ પોતાનું લાગે છે. યુવાનોને ડિઝાઇનનું નવું જ્ઞાન આપતી જુડી ફ્રેટર એ સ્થાપના કરેલ કલારક્ષા વિદ્યાલય કે પછી સોમયા કલા વિદ્યા એ યુવાનોમાં વણાટ માટે નવો રસ ઊભો કર્યો છે. હવે તેઓ તેમના પરંપરાગત ઉત્પાદનો સાથે નવી ડિઝાઇન, નવા ઉત્પાદનો અને તેમના વેચાણ પર ધ્યાન આપી રહ્યા છે. दी हैंडलूम स्कूल करके है वुमन वीव, तो वहाँ पे 3 महीने का एक वीविंग प्लस डिज़ाइनिंग का कोर्स था, तो उसमें मैंने वो डिज़ाइनिंग का कोर्स किया और वहाँ से मुझे बहुत कुछ जानने को मिला. मुझे बहुत अच्छा फील हो रहा है क्योंकि मैंने फर्स्ट बार सोमया कला विद्यालय में मैंने पहली लड़की हूँ जो मैंने वहाँ पे इंटरव्यू लिया था और मैं पास हो गई थी. और मेरे पीछे कुछ हमारे गांव की लड़कियाँ वो भी इंस्पिरेस हो रही हैं और वो भी कह रही हैं कि हम भी जाएंगे. वैसे बहुत मुझे खुशी हो रही है कि हमारे गाँव की लड़कियाँ भी वीविंग में कुछ कर सकती हैं. ऐसी थोड़ा ये काम करना तो आता था, मतलब प्रॉपर वहाँ सीखा सब कुछ. मतलब ऐसे फॉर एग्जांपल ये फूल हैं, उसके फोटो निकाल कर इंस्पायर होकर फिर लूम पे डालो, ऐसे कलर, ऐसे मोटिव डालो, वैसा. हाँ, सोच में तो फ़र्क आया है बहुत. पहले जैसे हम एक्रेलिक में सोल ही बना रहे थे ज़्यादा, फिर वहाँ जाके कि जो मार्केट में क्या चल रहा है और कैसे थीम पे काम कर रहे हैं, कलर कॉम्बिनेशन का भी. हमको मज़ा आता है हमारा अपना डिज़ाइन बनाया हुआ, क्योंकि डिज़ाइनर तो कुछ भी डिज़ाइन बना के पेपर वर्क करके दे देगा, वो उसे लूम पर हमको ही बनाना है. नहीं, मैं घर पे ही सीखा. फिर मैंने 2016 में सोमया कला विद्यालय में गया. उधर 1 साल का कोर्स होता है, तो वो मैंने किया. उसमें पहला क्लास होता है, कलर का होता है, डिज़ाइन का होता है, सब अलग अलग होता है. उसके बाद फिर मार्केट कौन सा चला, डिज़ाइन कौन सा प्रोडक्ट चला, उसके बाद बेस्ट कलेक्शन मिलता है, जूरी आती है, सिर्फ अलग अलग होता है उसका अवार्ड. फिर इसके बाद हमारा फैशन शो होता है. બીજો ક્લાસ જે હતો બેઝિક ડિઝાઇનનો, તો બેઝિક ડિઝાઇનમાં એમને નેચરમાંથી ઇન્સ્પિરેશન લેવાની હોય છે અથવા તો ગમે તે કોઈ વસ્તુમાંથી ઇન્સ્પિરેશન લેવાનું હોય. તો અહીંયા જે અમારું ટ્રેડિશનલ ડિઝાઇન હતું એને હવે એ ઇન્સ્પિરેશન એણે ટ્રીમાંથી લીધેલું હતું. તો ટ્રી અને ટ્રેડિશનલ ડિઝાઇનનું કેવી રીતના કોમ્બિનેશન કરીને એક ઝાડનું સ્વરૂપ બતાવવું. ટ્રેડિશનલ ડિઝાઇન જનરલી અમારું એક પંચકો હોય છે અથવા તો અમે એને કન્વર્ટ કરીએ ઢુંગલો, જેવી રીતના આ છે, આટલું હોય તો અમારો પંચકો છે. તો એ પંચકાને અડધા અડધા અલગ અલગ શેપમાં ગોઠવીને અને આમાં છે ને આખું ઝાડનું એમાં બનાવ્યું છે, ઝાડ સ્વરૂપ આપ્યું છે ને. નવી ટેકનોલોજી એ પણ નવા બજારો સુધી પહોંચાડવા અને નવો કાચો માલ શોધવા માટે ઘણી મદદ કરી છે. હવે આખા વિશ્વમાંથી લોકો તેમના ઉત્પાદનો ખરીદી શકે છે અને તેમને નવા उत्पादन बनावाનું કહે છે. अभी जैसे कि अभी इंटरनेट आया तो फिर फ़ोन के ऊपर भी हम सेल कर सकते हैं, फ़ोटो बेच सकते हैं, कोई पार्टी हो तो. मार्केट का तो क्या है कि जब
पहले तो हमको ढूंढनी पड़ती थी मार्केट। अभी क्या है कि सोशल मीडिया इतना एक्टिवेट है तो इंस्टाग्राम फेसबुक पे ज़्यादा फ्रेंड होते हैं। कोई बाहर जाओ, कोई किसी का बुटीक होता है बेंगलोर साइड, अहमदाबाद, मुंबई, तो वो भी खुद हमको फ़ोन करके बोलते हैं कि ये ऑर्डर है, ये भी आप हमको काम कर दो। वो भी एक्टिविटी अच्छी रहती है, सोशल मीडिया पे भी काम अच्छा हो रहा है। रॉ मटेरियल में ज़्यादातर क्या है कि पहले तो हमारे भुज साइड से रॉ मटेरियल मिल जाता था जान भी, पर अभी जैसे कि नई टेक्निक जैसे टसर सिल्क आ रहा है, मलबारी, कटिया सिल्क, जो भी आ और जो आ रहा है यान, वो पहले हमको ढूंढना पड़ता है वो कहाँ से मिलेगा, कैसा है। तो फिर अब तो क्या है कि जो भी व्हाट्सअप और जो फेसबुक आ गए वहाँ फ्रेंड बनाते हैं और को अपनी डिटेल शेयर करता है, मैं अपनी डिटेल शेयर कर, जो भी हमको अच्छा लगता है वो मंगवा लेते हैं व्हाट्सअप के जरिए, पिक्चर के जरिए। ऐसा होता है, बहुत इजीली हो गया है काम करना भी। आप बेचते हैं तो कहाँ बेचते हैं? देखिए मेरा तो मैं ऑनलाइन बेचता था फेसबुक पे ही। अच्छा। और 2-3 पार्टियां भी है। मैं तो देखिए हम तो मोबाइल से सीखे हैं सब। मैं 7 पढ़ा हूँ, इंग्लिश भी पूरी नहीं आती और उसका ट्रांसलेट भी मुझे पता नहीं है क्या होता है। मैं फिर भी मोबाइल की वजह से, अनुभव की वजह से कर लेता हूँ। આ હકારાત્મક પરિવર્તન સમુદાયના મજબૂત સામાજિક અને સાંસ્કૃતિક મૂળિયા ઊંડા હોવાને કારણે ટકી રહ્યું છે. યુવાનો પણ પોતાની પરંપરા, સામાજિક મૂલ્યોના આધારે પોતાના સર્જનાત્મક કામમાં, ઉદ્યોગોમાં એક ઘરેડમાં માત્ર થતા કામ કરતા નવું મૂલ્ય જોઈ રહ્યા છે. આ કારણે તેઓ આર્થિક સમૃદ્ધિની સાથે પેઢીઓથી ચાલતી પરંપરાને વધારે મૂલ્ય આપી રહ્યા છે. એ જ જે કચ્છી અમારું ટ્રેડિશનલ ડિઝાઇન છે અથવા તો જે અમારું કચ્છની ઓળખ છે એ જ અમારી સ્ટ્રોંગ શું કહેવાય અમારું આનું જે વિશેષતા છે એ ખાસ છે, એટલા માટે અમે એને નથી મૂકવા માંગતા. એ તો અમને એ પ્રાઉડ ફીલ થાય કે અમારું જે છે ટ્રેડિશનલ એને જ અમે આગળ લઈએ છીએ, એ જ અમે યુઝ કરીએ છીએ. એટલે મને તો આશ્ચર્ય સાથે આનંદ તો છે, કંઈક નવાઈ લાગે એવું થાય છે કે આ મારા છોકરાઓ છે, મને જે આમાં કંઈક નવી ડિઝાઇન સૂઝતી નહોતી એ બંને સાથે મળીને કંઈક બહુ બધું નવું કર્યું છે. આજ અમારી જે પારંપરિક ડિઝાઇનો છે એને જ બહુ વિચિત્ર નહીં, બહુ સારી રીતે એક એને આગળ વધારી છે. એમને કંઈક શૈક્ષણિક રીતે તેઓ કંઈક શીખીને આજના સમય પ્રમાણે બહુ સારું કર્યું છે અને એ દર્શાવે છે કે એમના માટે બહુ સારું ભવિષ્ય છે. આવી ઘણી હકારાત્મક બાબતો હોવા છતાં એ સમજવું જરૂરી છે કે આ પરંપરાગત વ્યવસાયમાં ઘણા બીજા બદલાવ પણ આવી રહ્યા છે. उस टाइम तो कुछ था ही नहीं, वो अपने आप गाते थे, वो बनाते थे. और अभी तो सब वो मोबाइल में सुनते हैं, बनाते हैं. इतना फर्क आ गया. पहला खुद गाते हैं, आसपास वाला भी सुनते थे, आज तो खुद सुनते हैं मोबाइल में. પહેલાં જેના પર આંશિક રીતે આધારિત હતા તેવા હાથ વણાટના વ્યવસાય માટે વૈશ્વિક બજાર ખુલતા હવે સમયપાલન, કામની ડેડલાઇન અને પરસ્પર સ્પર્ધાનું પ્રમાણ વધ્યું છે. એટલે જનરલી અત્યારે અમારી પાસે જે એક પાર્ટી છે એ એમની સાથે અમારું 10 વર્ષથી છેલ્લા કામ ચાલે છે અને વધારે ત્યાં પણ વધારે અમારી ડિમાન્ડ છે. એમની સાથે પણ સારા એવા સંબંધ વિકસે અને વધારે કામ મળે અને ફ્યુચરમાં આમાં જ વધારે આઈડિયાઝ ક્રિએટ કરીને અમારું કામ જેટલું વધી શકે એટલું વધારવાનો પ્રયત્ન કરશું. બદલાવ ના આવે તો એ કદાચ એ અટકી પણ જાય કામ. તો એ જ જે જૂનું છે એને આજના સમયની માંગ પ્રમાણે કેવી રીતે એને નવો ઓપ આપવો અને એના માટે કોઈક થોડુંક શિક્ષણની રીતે કે ટ્રેનિંગની રીતે કે જે રીતે પણ નવું મળે એ કરવું જરૂરી છે અને તો જ અમારી જે આ કળા છે એ ટકી રહેશે. એ તો સમયની સાથે કદાચ મૃત પ્રાય થઈ જાય. યુવાનો પણ આધુનિક જીવનશૈલી અપનાવતા થયા છે. યુવાનો પારંપરિક ઢબ અને ઘરેડ સામે પ્રશ્નો પણ પૂછી રહ્યા છે, પણ પોતાના વડીલો પ્રત્યેના આદર અને તેમના પાસેથી શિક્ષણ મેળવવાની પરંપરાને કારણે સમુદાય એક સૂત્રમાં બંધાયેલો રહ્યો છે અને સમય સાથે તાલ મિલાવીને આગળ વધતો રહ્યો છે. वीविंग है तो वो एक पूरा कुटुंब का काम है, एक पूरी फैमिली अगर उसमें काम करेगी तभी आपका फाइनल प्रोडक्ट आपके हाथ में आएगा, वरना वो नहीं आ सकता. संयुक्त रहेंगे, एक बड़ा परिवार रहेगा तो काम आसान होगा और जल्दी से हो सकेगा. और जो हमारे
पापा हैं, दादा हैं, उनके साथ रहेंगे तो उनका भी एक्सपीरियंस रहता है। वीविंग जो ऐसी है कि पूरी फैमिली को जोड़े रखती है। अभी क्या है कि धीरे धीरे लोग नौकरी के पीछे भाग रहे हैं या वहाँ भाग रहे हैं, तो उससे टूट रहा है। तो अगर टूटेगा तो वीविंग कमज़ोर हो जाएगी उस हिसाब से। અમે ઘણા ગામોમાં વણાટકામ વધ્યું છે તેવી વાત સાંભળી. તેના ઘણા કારણો જોવા મળ્યા, જેવા કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, પોતાની ઓળખ, સામાજિક સંબંધ, ઘરે કામમાં અનુકૂળતા, નવી બજારો વગેરે. ના, વચ્ચે 3-4 વર્ષ ગેપ હતું. એમાં જે કન્સ્ટ્રક્શનનું વચ્ચે ચાલુ કર્યું હતું, કારણ કે વણાટનો એટલો બધો નહોતો, એમાં એટલો કાંઈ મજૂરી નથી મળતી, ઓછી મળતી હતી. એટલે હાર્ડ હતો, પ્લસ જે કન્સ્ટ્રક્શન લાઈન હતી એમાં કાંઈ આગળનું ભવિષ્ય નહોતું દેખાતું એમ. અને આમાં એવું લાગે છે કે આમાં ભવિષ્ય છે આગળ. 1 વર્ષ 2 વર્ષથી હું ખમીર સાથે જોડાયેલો છું અને 2 વર્ષથી સતત રેગ્યુલર કામ ચાલુ જ છે મારે. ના, એવા ઘણા ભાઈઓ છે કે જે પાછા કોઈ પણ કન્સ્ટ્રક્શનનું કરે છે કે કોઈ કંપનીઓમાં જતા હતા, એ ભાઈઓ પણ કંપનીઓને કન્સ્ટ્રક્શન બંધ કરીને પાછા વણાટ કામમાં જોડાઈ રહ્યા છે. ના, એક પૈસાની વાત નથી, પણ આ એક જે નનકે ટકેથી આમ સમજવા શીખ્યા ને ત્યારથી એ વસ્તુને જોવલ છે. એટલે એના ઉપર આમ સંપૂર્ણ વિશ્વાસ કરી શકીએ એમ કે આમાં કાંઈ પણ વસ્તુ કરશું તો કાંઈ ખોટો નહીં થાય, સારો જ થશે એમ. અમે એવા ઘણા યુવાનોને મળ્યા જે આ વણાટને પૂર્ણ સમયની આજીવિકા કે વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે. તેના કારણે હાથવણાટનું આધુનિક સ્વરૂપ ઊભું થઈ રહ્યું છે, જે તેની પરંપરાને સ્વરૂપે આગળ વિકસી રહ્યું છે. और इसके बाद जैसे मेरा ये प्रकाश है तो वो अभी लास्ट ईयर या अभी भी अमेरिका की एक यूनिवर्सिटी है विस्कॉन्सिन, उनके स्टूडेंट्स के साथ भी काम कर रहा है. तो यहाँ के डिज़ाइन, वहाँ के डिज़ाइन, वहाँ के डिज़ाइनर वो सब साथ मिलकर काम कर रहे हैं. तो एक बहुत ही उसका एक लेवल है वो डेवलप हुआ है ऐसा मुझे लग रहा है. ये कोई छोटा काम नहीं रहेगा. અને ત્યારેથી એવું જ થયું કે આ જે વસ્તુ છે અમારી પોતાનો જ બિઝનેસ છે, બીજા કોઈ પાસે જવા કરતાં તો જે પોતાનું છે એને જ આગળ લઈ જવું એ વધારે સારું છે. અને આનું ડિમાન્ડ પણ સારું છે, માર્કેટ પણ. एक हमारे लिए प्लस पॉइंट है. कुछ हमारे हृदय में से ऐसा लग रहा है कि नहीं, हम भी कुछ बहुत बढ़िया काम कर रहे हैं. मतलब वो कोई उसको हम, हमारे दिमाग में ऐसा नहीं कि हम हस्तकला में हैं या कुछ नीचा काम कर रहे हैं. ये हमारे लिए एक बहुत गर्व की बात है कि हम भी कुछ इंटरनेशनल तौर पे मेरे बच्चे जुड़ चुके हैं. Thank you.